જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે જમીનોના પ્રકારોની અંદર પહેલી જમીન ભણવી છે જે કાપની જમીન, જેને ઇંગ્લિશમાં કહેવાય એલ્યુવિયલ સોઇલ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલા આપણે બે લેક્ચર મૂકેલા છે જમીન વિશેના, જેની અંદર પહેલા લેક્ચરની અંદર મેં વાત કરેલી જમીન એટલે શું, જમીન કઈ રીતે બને, જમીનનું નિર્માણ કઈ રીતે થાય. આ દરેક વસ્તુની માહિતી આપણે આના પહેલાના લેક્ચરમાં લઈ લીધી છે. બીજો લેક્ચર જે મેં તમારા માટે મૂક્યો એ બીજા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને જમીનોના પ્રકારો કઈ સંસ્થા પાડે છે, બરાબર, એના પછી કે આ જમીનોના પ્રકારો કયા કયા છે એના માટે મેં તમને અલગ એક આખો લેક્ચર મૂકેલો છે. તો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવી છે, પહેલી જમીન ભણવી છે. આ રીતે આપણે કન્ટિન્યુ 8 જમીનો ભણવાના છીએ, ક્લિયર ભણવાના છીએ. તમને કોઈ પણ પરીક્ષા દેતી વખતે જો જમીનમાંથી પ્રશ્ન પૂછાય તો તમને આવડશે, એની 100% ગેરંટી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીએ, હવે જમીન જોઈએ છીએ કાપની જમીન. વિદ્યાર્થી મિત્રો, કાપની જમીન છે એને ઇંગ્લિશમાં કહેવાય એલ્યુવિયલ સોઇલ. આ કાપની જમીન વિશેનો અભ્યાસ આજે આપણો લેક્ચર છે એમાં કરવો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો જ પોઈન્ટ આપણને આવડવો જોઈએ કાપની જમીનની અંદર, અને એ કયો પોઈન્ટ છે તો કે ભાઈ કાપની જમીન છે એ ભારતમાં કુલ કેટલા ક્ષેત્રફળમાં જોવા મળે. તો કાપની જમીન છે વિદ્યાર્થી મિત્રો એ ભારતમાં કુલ કેટલા ક્ષેત્રફળમાં જોવા મળે છે તો એ આપણને આવડવું જોઈએ. તો કાપની જમીન ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો 43% વિસ્તાર, 43% વિસ્તાર ભારતનો આખો ભૂમિભાગ તમે લઈ લો તો 43% વિસ્તારની અંદર આ પ્રકારની જમીન તમને જોવા મળશે. તો ભારતની અંદર 43% વિસ્તારની અંદર કઈ જમીન જોવા મળે છે, એટલે કે સૌથી વધુ તમને પરીક્ષામાં એમ પણ પૂછે ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ કાપની જમીન જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ કઈ જમીન જોવા મળે છે? કાપની જમીન જોવા મળે છે. તો કાપની જમીન ભારતમાં ક્યાં જોવા મળે છે તમને? તો પહેલી તો વાત કરીએ આપણે, આ કાપની જમીન ભારતની અંદર તમને ઉત્તર ભારતના મેદાનમાં જોવા મળશે. ઉત્તર ભારતનું મેદાન, સતલજ અને બ્રહ્મપુત્રા નદીના વિસ્તારની આજુબાજુના પ્રદેશોની અંદર જોવા મળે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અગત્યની નદીઓ જેવી કે નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી અથવા મુખ ત્રિકોણ પ્રદેશની આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ તમે પણ નોટ કરજો કે ભાઈ કાપની જમીન છે એ જે આપણે 8 પ્રકાર જમીનોના જોયા એમાં સૌથી વધુ ભારતમાં જોવા મળતી આ જમીન છે. 43% વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ઇંગ્લિશમાં એને એલ્યુવિયલ સોઇલ કહેવાય. ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે તો ઉત્તર ભારતનો મેદાન, કારણ કે એનાથી ગંગા નદી પસાર થાય તો ઉત્તર ભારતની આજુબાજુ કાપ પથરાઈને મેદાન બનેલા અને બધા ફળદ્રુપ મેદાનો છે. કાપની જમીન ફળદ્રુપ છે. એ ઉપરાંત સતલજ અને બ્રહ્મપુત્રા નદી જ્યાંથી પસાર થાય એની આજુબાજુ પણ મેદાનો રચાણા, એ કાપના મેદાનો જ કહેવાય. એ પણ ત્યાં પણ પાક સારા થાય. ઉપરાંત ગુજરાતની અંદર જ્યાંથી નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ જે નદીઓ છે, આ જે નદીઓ જ્યાંથી પસાર થાય એની આજુબાજુના બંને કાંઠે એક મેદાન રચાય, અને એ મેદાન રચાય એને કહેવાય કાપનું મેદાન, અથવા એ જમીનને કહેવાય કાપની જમીન. વિદ્યાર્થી મિત્રો, આ જમીન છે એ પોષક તત્વો વાળી હોય છે. પુષ્કળ પ્રમાણમાં એમાં પોષક તત્વો હોય છે. આપણી જમીન છે એનું નિર્માણ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા આજના આ ટોપિકમાં કરીએ. તો પહેલી જ વાત કરીએ કાપની જમીનનું નિર્માણ. કાપની જમીનનું નિર્માણ ખાસ યાદ રાખજો. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમને હું કહું કે કોઈ પણ નદી હોય, કોઈ પણ નદી એ હંમેશા ક્યાંથી નીકળે? કોઈ પણ નદી છે એનું ઉદ્ગમ સ્થાન હંમેશા ક્યાં હોય? કોઈ પર્વતમાંથી નીકળતી હોય. સમજાય છે? કોઈ પણ નદી ક્યાં નીકળે? હંમેશા એનું ઉદ્ગમ સ્થાન ક્યાં હોય? તો કોઈ પર્વતમાંથી. તો કોઈ નદી પર્વતમાંથી નીકળે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એનું વહેણ હોય. હવે જ્યારે પર્વતમાંથી આ નદી નીકળે છે ત્યારે એની સાથે વિદ્યાર્થી મિત્રો શું હોય
એની સાથે વિદ્યાર્થી મિત્રો આજુબાજુના માટી, રેતી, પથ્થર આવું બધું આ એનું વહેણ છે, નદીનું વહેણ. હવે જ્યારે નદીનો પ્રવાહ, સાંભળજો વિદ્યાર્થી મિત્રો ખાસ, નદીનો પ્રવાહ હશે, આ નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય એ વિસ્તારમાં આ પાણીના પ્રવાહ સાથે શું મળશે? તો કે ભાઈ માટી, રેતી, પથ્થર, પછી કાંકરા. હવે આ કાંકરા ને એવું બધું છે એની સાથે ભળીને જાય, નીકળી ક્યાંથી? પર્વતોના કોઈક એક પર્વતમાંથી નીકળી નદી. હવે નદી છે એ પોતાના પાણીના પ્રવાહની સાથે આ રેતી, માટી, પથ્થર, કાંકરા એને ઘસડીને લઈ જાય. શું થાય? ઘસડીને લઈ જાય. અને જે જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ આ પથરાય, આ જે રેતી, માટી, કાંકરા, પથ્થર, જે જગ્યાએ પથરાય અને જે મેદાન રચે, વિદ્યાર્થી મિત્રો આ મેદાનને કહેવાય કાપનું મેદાન કહેવાય. શું કહેવાય? કાપનું મેદાન. જે જગ્યાએ મેદાન રચે એ મેદાનને કહેવાય કાપનું મેદાન. અને એમાંથી જે જમીન બને એ જમીનને કહેવાય કાપની જમીન. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું છે કે કાપની જમીન છે એ કઈ રીતે બને છે. તો કાપની જમીન વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બને? નદીઓના નિક્ષેપણથી. સાહેબ નિક્ષેપણનો મતલબ શું થાય? નદીના પાણીનો પ્રવાહ જાય છે, પાણી જાય છે તો એ ફોર્સ થી જતું હોય, એની સાથે રેતી, માટી, કાંકરા, પથ્થર આ બધું ઘસરાઈને જાય એના ફ્લો સાથે. સમજણ પડી? તો આ જે ફ્લો સાથે ઘસરાઈને રેતી, માટી, પથ્થરે જાય છે એ પ્રક્રિયાને કહેવાય નિક્ષેપણ. તો કાપનું મેદાન યાદ રાખજો, કાપના મેદાન, કાપની જમીનનું નિર્માણ નદીના નિક્ષેપણથી, નદીઓના નિક્ષેપણથી થાય છે. કાપની જમીનનું નિર્માણ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થાય છે? તો નદીઓના નિક્ષેપણથી. બરાબર છે? નદીઓના નિક્ષેપણથી થાય છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. આ કાપની જમીન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એનું નિર્માણ થાય છે નદીઓના નિક્ષેપણથી થાય છે. હવે સાહેબ કાપની જમીનનું નિર્માણ કોણ કરે? પ્રશ્ન આવો થાય. કાપની જમીનનું નિર્માણ કોણ કરે? તો વાલા વિદ્યાર્થી મિત્રો કાપની જે જમીન છે એનું નિર્માણ કોણ કરે? નદી, પછી હિમ નદી, કે ભાઈ બરફ આચ્છાદિત વિસ્તાર હોય એમાંથી નીકળતી હોય તો હિમ નદી. પવનો પણ કાપનું મેદાન નિર્માણ કરે, કારણ કે પવનો ફૂલ ફોર્સ થી હોય તો એક જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે. બરાબર છે? તો કાપની જમીન છે એનું એક બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરિત જમીન. ખાસ યાદ રાખજો, કાપની જમીન છે એ કાપની જમીનનું બીજું નામ તમારે યાદ રાખવાનું છે. બીજું નામ ખાસ યાદ રાખવાનું છે અને એ નામ શું છે? સ્થળાંતરિત જમીન. કાપની જમીનને બીજા કયા નામે ઓળખાય વિદ્યાર્થી મિત્રો? તો કાપની જમીનને ઓળખાય છે સ્થળાંતરિત જમીન. કયા નામે ઓળખાય? સ્થળાંતરિત. સાહેબ શા માટે? ચાલો સાહેબ કયો શા માટે? તો એટલા માટે વાલા વિદ્યાર્થી મિત્રો કે નદી નીકળે છે કંઈકથી અને એનો કાપ કોઈક બીજી જગ્યાએ પાથરે છે. બરાબર છે? નદી નીકળે છે પર્વતમાંથી, પરંતુ એની સાથે રેતી, માટી, પથ્થર, પોષક તત્વો આ બધું લઈ અને કોઈ બીજી જગ્યાએ એ મેદાન રચે છે, જમીન બનાવે છે, તો એને કહેવાય સ્થળાંતરિત જમીન કહેવાય. યાદ રહી ગયું વાલા વિદ્યાર્થી મિત્રો? તો આ વાત કરી કાપની જમીનને એલ્યુવિયલ સોઇલ કહેવાય. ભારતના 43% વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે પોષક તત્વો વાળી જમીન. સાહેબ ક્યાં જોવા મળે? તો ઉત્તર ભારતના મેદાનમાં, ત્યારબાદ સતલજ, બ્રહ્મપુત્રા નદી જ્યાંથી પસાર થાય એની આજુબાજુના મેદાન પ્રદેશની અંદર, એ ઉપરાંત નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેટલી પણ નદીઓ છે એ નદીઓનો પ્રવાહ જાય છે અને એની આજુબાજુ જે મેદાનો રચાય છે, કારણ કે આપણા દેશમાં ઘણી બધી નદીઓ છે, આ બધી નદીઓ છે એની આજુબાજુનો જે મેદાન પ્રદેશ રચાય, જમીન રચાય, એ જમીનને કહેવાય કાપની જમીન. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહેવાય કે કાપની જમીન ભારતમાં સૌથી વધારે જોવા મળે. અને આ પ્રકારની જમીન છે એનું નિર્માણ કોણ કરી શકે? નદી, હિમ નદી, પવનો દ્વારા નિર્માણ થાય, નદીઓના નિક્ષેપણથી નિર્માણ થાય. આ પ્રકારની જમીનને કહેવાય છે સ્થળાંતરિત જમીન. કેવી જમીન કહેવાય વાલા વિદ્યાર્થી મિત્રો? સ્થળાંતરિત જમીન કહેવામાં આવે છે કાપની જમીનને. ક્લિયર થયું વાલા વિદ્યાર્થી મિત્રો? કાપની જમીનને સ્થળાંતરિત પ્રકારની જમીન કહેવામાં આવે
છે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો કાપની જમીન. હવે વાળા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે કાપની જમીનની વિશેષતાની. તો કાપની જમીનની સાહેબ વિશેષતા શું છે એ આપણે ભણવી છે. ચાલો તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કાપની જમીન અને કાપની જમીનની વિશેષતાની વાત કરીએ. તો પહેલી જ વસ્તુ કે ભાઈ પહેલી તો એની વિશેષતા એ કહેવાય કે ભારતમાં સૌથી વધારે આ જમીન આવેલી છે. ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં 43% જોવા મળે છે આ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન છે એ ફળદ્રુપ પોષક તત્વો યુક્ત હોય છે. ફળદ્રુપ પોષક તત્વો યુક્ત હોય છે. આની અંદર પોષક તત્વોનું પ્રમાણ કેવું હોય છે? સારું હોય છે વિદ્યાર્થી મિત્રો. આ નદી છે, આ જમીન છે, પોષક તત્વોનું પ્રમાણ સારું હોય છે. આ પ્રકારની જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. આ પ્રકારની જમીન એટલે કે કાપની જમીન વિદ્યાર્થી મિત્રો ચીકણી અને ઘેરા રંગની હોય છે. કેવા રંગની? ઘેરા રંગની હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો 3 પોઈન્ટ જોયા. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે, ફળદ્રુપ છે અને પોષક તત્વો યુક્ત છે, ચીકણી અને ઘેરા રંગની જોવા મળે છે. આ પ્રકારની જમીનની અંદર ભેજ ધારણ કરવાની ક્ષમતા, ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે છે ભાઈ. કેવી છે? ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે છે. એટલે કે પાણીને નિતારવાની ક્ષમતા ઓછી, એની ભેજ ધારણ ક્ષમતા વધારે હોય. સમજણ પડી? એના પછી આ પ્રકારની જમીન છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારની જમીનમાં વધુ પાણી, જે પાકને વધારે પાણીની જરૂર પડે એવા પાક ખાસ કરીને થાય છે. આ પ્રકારની જમીનમાં જે પાકને પાણીની વધારે જરૂર પડે એવા પાકો એટલે કે વોટર ઇન્ટેન્સ ક્રોપ. વોટર ઇન્ટેન્સ ક્રોપ એટલે કે વધારે પાણીની જરૂર પડતી હોય એવા પાક વધારે અહીંયા થાય છે. વોટર ઇન્ટેન્સ ક્રોપ થાય છે. આપણને ક્યાં જોવા મળે? ભારતમાં. આ પ્રકારની જમીનમાં કયા પાકો આપણે ઉગાડી શકીએ? આ આપણને ખબર જો ઘણા પ્રકારના પાકો લઈ શકાય. એમાં ડાંગર છે, કપાસ, ડાંગર, ચોખા, પછી તમે કપાસ પણ ઉગાડી શકો. બરાબર છે? કપાસ પણ ઉગાડી શકો. એ ઉપરાંત શણ, મકાઈ, શેરડી અને તેલબિયા. આ તેલબિયા વગેરે તમે અહીંયા ઉગાડી શકો વાલા વિદ્યાર્થી મિત્રો. તેલબિયા, બરાબર છે, કપાસ, શેરડી, બરાબર છે, ઘઉં પણ ઉગાડી શકો વગેરે વિદ્યાર્થી મિત્રો. આવા પાક આપણે અહીંયા ઉગાડી શકાય છે. તો આ કયા પ્રકારની જમીનમાં? કાપની જમીનની અંદર વિદ્યાર્થી મિત્રો. તો વાત કરી કાપની જમીનના આ અગત્યના પોઈન્ટની. હવે વાલા વિદ્યાર્થી મિત્રો 2 ફેક્ટ તમારે યાદ રાખવાના છે. બે ફેક્ટ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે અને હું અહીંયા લખી દઉં છું. કાપની જમીન સંબંધિત જ છે, જે પરીક્ષામાં ઘણી બધી એક્ઝામોની અંદર આ ફેક્ટ પૂછાણા છે. એક છે ખદર અને એક છે બાંગર. આ 2 શબ્દો સમજી લો. મેદાનના પ્રકાર છે ભાઈ. જે નદીઓ કાંપ પાથરે ને એ નવા કાંપ અને જૂના કાંપના મેદાનોના પ્રકાર છે. જો અહીંયા તૈયાર થતી નવા કાપની જમીનને ખદર કહે છે. નિક્ષેપણથી નવો કાપ પથરાય ને એને ખદર કહેવાય. એટલું સમજો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જૂના કાપની જમીનને બાંગર કહે છે. તો આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ખદર એટલે શું ને બાંગર એટલે શું.
નદીઓના નિક્ષેપણથી જે તૈયાર થયેલો નવો કાપ છે એને કહેવાય ખદર, જૂનો કાપ છે એને કહેવાય બાંગર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, કાપની જમીન જે પહેલા પ્રકારની જમીન આજે આપણે વ્યવસ્થિત રીતે તમામ પ્રકારની માહિતી તમને આપી છે. હવે જ્યારે આપણે ભણશું ત્યારે એના પછીની નેક્સ્ટ જમીન ભણશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે જમીનોના પ્રકારો છે એનો લેક્ચર કેવો લાગ્યો એ સરસ મજાની એક કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો. અને તમારે કેવા ટોપિક ભણવા છે, કયા મુદ્દા ઉપર તમારે વિડીયો જોવો છે, તો એ પણ તમે કોમેન્ટ કરી શકો. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.